વેગમાન સંરક્ષણનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો વેગમાનનું સંરક્ષણ કોને કહેવાય છે એની પહેલા બેઝિક વસ્તુ આપણને ડિટેલ બતાવી છે અને પછી ત્યારબાદ નિયમ આપ્યો છે. તો એક વસ્તુ સમજો, આની અંદર એક સીધું સેન્ટેન્સ લખ્યું છે, બીજો નિયમ અને ત્રીજો નિયમ. ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને ત્રીજો નિયમ એ બે ભેગા થઈને વેગમાન સંરક્ષણના નિયમ તરફ લઈ જાય છે. બીજો નિયમ F બરાબર ma જે બળનું મૂલ્ય આપે છે, બાહ્ય બળ લાગે ત્યારે અને બાહ્ય બળ ના લાગે ત્યારે, એ બંને કન્ડિશનના આધારે તમને ખ્યાલ હશે. અને ત્રીજો નિયમ કહે છે કે આઘાત પ્રત્યાઘાત ક્રિયાબળ પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના, આ બેનું ભેગું થઈ અને આપણને વેગમાન સંરક્ષણ રજૂ થાય છે. વેગમાન સંરક્ષણ રજૂ થશે તો એમાં બળના આઘાતના સૂત્રનો ઉપયોગ થશે. બળનું આઘાતનું સૂત્ર તમને લોકોને ખ્યાલ હશે કે ડેલ્ટા પી બરાબર કયું લખતા હતા, F ડેલ્ટા ટી. આ સૂત્રનો ઉપયોગ થશે વેગમાન સંરક્ષણમાં. ડેલ્ટા પી બરાબર F ડેલ્ટા ટી. વેગમાન સંરક્ષણનો નિયમ કહેવાય છે શું કે જ્યાં સુધી બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી તંત્રનું વેગમાન અચળ રહે. બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી તંત્રનું કુલ વેગમાન કેવું રહેશે, અચળ રહેશે. આ સિચ્યુએશન, આ કન્ડિશનને સમજાવવા માટે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ડિટેલમાં ચેક કરીશું. ડેલ્ટા પી બરાબર યાદ રાખજો F ઇન્ટુ ડેલ્ટા ટી. ઓકે, હવે અહીંયા સેન્ટેન્સને સમજતા જઈએ, પોઈન્ટ નોટ કરતા જઈએ, જેથી કરીને આપણે બંને વસ્તુ ક્લિયર થશે. અહીં બતાવ્યું છે બીજો નિયમ અને ત્રીજો નિયમ એક અગત્યના પરિણામ તરફ દોરી જાય છે અને એ જ છે વેગમાન સંરક્ષણનો નિયમ છે. તો અહીંયા હું સિમ્પલ સેન્ટેન્સ પહેલા લખું છું કે જેથી કરીને તમને ધ્યાન પર રહે કે અહીંયા ન્યૂટનનો બીજો અને ત્રીજો નિયમ એ રેખીય વેગમાન સંરક્ષણ નો નિયમ આપી દે છે. ન્યૂટનનો બીજો અને ત્રીજો નિયમ રેખીય વેગમાન સંરક્ષણના નિયમ તરફ લઈ જાય છે આપણને. એક સેન્ટેન્સ સમજાવવામાં આપ્યું છે, પછી એક ગન અને બુલેટનું ઉદાહરણ આપવાનું છે આપણે. તો અહીંયા સામાન્ય સેન્ટેન્સ લખું છું પછી આપણે સમજાવીએ. ગન અને બુલેટ નું ઉદાહરણ. હવે જો ગન બુલેટના ઉદાહરણમાં તમે સિમ્પલ અર્થમાં તમને ખ્યાલ હશે કે આપણે જ્યારે રાઇફલ કે ગન હોય એમાંથી ગોળી છૂટે તો રાઇફલ કઈ તરફ જાય, પાછળની તરફ ધક્કો લાગે. ગોળી આગળની તરફ જશે તો રાઇફલને પાછળની તરફ ધક્કો લાગશે. તો અહીંયા એક વસ્તુનો સીધો અર્થ આપણને ખ્યાલ આવે, ત્રીજો નિયમ એડ થયો કે જો ગન છે એ ગોળી ઉપર બળ લગાડે અથવા ગન બુલેટ પર બળ લગાડે તો બુલેટ શું કરશે, વિરુદ્ધ દિશામાં ગન પર બળ લગાડશે, એના કારણે પાછળની તરફ ધક્કો લાગશે. પણ જે સિમ્પલ અર્થમાં જોવા જઈએ તો ગનનું દળ વધારે હશે એટલે એટલું બધું પાછળ નહીં જાય, પણ જ્યારે બુલેટ હશે એનું દળ ઓછું હશે એટલે એનું વેગ વધી જશે. આ કન્ડિશન આપણને ખ્યાલ છે, ફક્ત અહીંયા રિવાઇઝ કરીને લખ્યું છે. જો ગનમાંથી બુલેટ છોડવામાં આવે તો ગન બુલેટ પર F બળ લગાડે છે, તો ત્રીજા નિયમ મુજબ બુલેટ ગન પર કેટલું બળ લગાડશે, -F લગાડે. ગન બુલેટ પર F બળ લગાડ્યું તો બુલેટ ગન પર -F બળ લગાડશે. હવે ડેલ્ટા ટી સમયમાં વેગમાનમાં ફેરફાર કેટલો, તો ડેલ્ટા ટી સમયમાં વેગમાનમાં ફેરફાર કેટલો, તો આપણે એક વસ્તુ સમજીએ. હું અહીંયા સેન્ટેન્સ લખું છું, બુલેટના વેગમાનમાં ફેરફાર, વેગમાનમાં ફેરફાર. તો ડેલ્ટા પી બરાબર કેટલું આવે, F ઇન્ટુ ડેલ્ટા ટી. સમજ રાખજો, થોડુંક ધ્યાન આપશો, ક્લિયર થશે. બુલેટના વેગમાનમાં જે થતો ફેરફાર છે એ ડેલ્ટા પી બુલેટ ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ ડેલ્ટા ટી આવશે. હવે ગનના વેગમાનમાં ફેરફાર, વેગમાનમાં ફેરફાર ડેલ્ટા પી ગન અને એમાં બળ કેટલું છે, -F છે, તો -F ઇન્ટુ ડેલ્ટા ટી, -F ઇન્ટુ ડેલ્ટા ટી. હવે જો એક વસ્તુ સમજ રાખો, ડેલ્ટા પી નો મતલબ શું થશે, P2 - P1 થશે. એટલે કે પ્રારંભિક, અહીંયા હું લખું છું ડેલ્ટા પી બુલેટ છે એનો મતલબ થાય P બુલેટ નું અથવા તો P2 - P1 કરી શકું છું વેગમાનનો ફેરફાર. હવે તમને ખ્યાલ હશે ગન બુલેટ પહેલા સ્થિર હતા, ગન બુલેટ પહેલા સ્થિર હતા એટલે P1 0 થશે અને P1 0 હોય તો એનો મતલબ કે પછીનું વેગમાન એ જ કોનું થઈ ગયું, બુલેટનું વેગમાન જે પછીનું આવશે. અહીંયા હું સીધા અર્થમાં લખી દઉં, P1 ને મેં 0 કરી લીધું છે કારણ કે પ્રારંભમાં સ્થિર હશે, પ્રારંભમાં સ્થિર હોય એટલે આને 0 લીધું છે. તો ડેલ્ટા P2 બરાબર ડેલ્ટા P બુલેટ બરાબર P2 આવી જશે ને P2 ના બદલે PB લખી કાઢ્યું છે. સેમ સિચ્યુએશનમાં હું ગનમાં કહી શકું ડેલ્ટા P ગન બરાબર P2 - P1 થાય, પણ ગન બી પ્રારંભમાં સ્થિર છે તો એટલા માટે આ P2 જ આવશે, આ P2 ને આપણે થોડું PG વડે બતાવ્યું છે.
હવે આપણને આ સ્ટેપ પરથી એટલો તો અંદાજ આવ્યો છે ડેલ્ટા પીબી ને ડેલ્ટા પીજી. હવે ડેલ્ટા પીબી ને ડેલ્ટા પીજી નો સરવાળો કરું, ડેલ્ટા પીબી પ્લસ ડેલ્ટા પીજી, તો તમને સીધો જ અંદાજ આવશે એફ ડેલ્ટા ટી માઇનસ એફ ડેલ્ટા ટી બરાબર શું થાય? 0 થઈ જાય. અને એનો અર્થ થયો ડેલ્ટા પીજી બરાબર આ ડેલ્ટા પીબી બરાબર પીબી છે અને આ થશે પીજી બરાબર 0. સિમ્પલ આટલા સ્ટેપ છે થોડા. એને આપણે અહીંયા શું કીધું છે એ જુઓ, ઘન અને બુલેટનું ટોટલ વેગમાન કેટલું થાય? 0 છે. પહેલા એ કેટલું હતું? 0 હતું, સ્થિર હતા ત્યારે, અને પછી એ કેટલું થયું? 0 થયું છે. આ સેન્ટેન્સ આપણને ક્લિયર કરીને સમજવાનું છે. મેં તમને હિન્ટ આપી એ પ્રમાણે થોડુંક એક્ઝામ્પલ યાદ રાખી લો. કોઈ થિયરિટિકલ પોઈન્ટ નથી, પણ એક એક્ઝામ્પલ ઉદાહરણના આધારે આપણે સમજવાનું છે. ઘન બુલેટ પર એફ બળ લગાડે તો બુલેટ ઘન પર પાછળ વિરુદ્ધ દિશામાં ત્રીજા નિયમ મુજબ કેટલું બળ લગાડે? માઇનસ એફ. ડેલ્ટા ટી સમયમાં ઘનના વેગમાં બુલેટના વેગમાનમાં ફેરફાર કેટલો? એફ ડેલ્ટા ટી. તો ઘનના વેગમાનમાં ફેરફાર કેટલો? માઇનસ એફ ડેલ્ટા ટી. હવે અહીંયા કયું? પ્રારંભમાં બે સ્થિર છે તો વેગમાનના ફેરફાર કોના જેટલો થાય? અંતિમ વેગમાન જેટલો. પ્રારંભમાં બે સ્થિર છે એટલે ડેલ્ટા પીબી બરાબર P2 માઇનસ P1. P1 0 લીધો તો એટલે અંતિમ વેગમાન જેટલો. ડેલ્ટા પીજી બરાબર P2 માઇનસ P1 બરાબર પીજી એટલે અંતિમ વેગમાન થઈ ગયું. તો ડેલ્ટા પીબી એ પીબી જેટલું થયું, ડેલ્ટા પીજી એ પીજી એટલે અંતિમ વેગમાન જેટલા થઈ જશે. હવે અહીંયા જે સ્ટેપ કીધું છે એમાં કયું છે કે જ્યારે પીજી ને પીબી, તમે સિમ્પલ અર્થમાં જુઓ કે ડેલ્ટા પીબી અને ડેલ્ટા પીજી બંને પરસ્પર વિરુદ્ધ છે. તો જ્યારે ડેલ્ટા પીબી પ્લસ ડેલ્ટા પીજી કરીશું તો એ કેટલું આવશે? 0 આવશે. એનો મતલબ પીબી પ્લસ પીજી એ કેટલા આવી ગયા? 0 થઈ ગયા. તો આપણે કોનું ઉદાહરણ આપ્યું છે? ભાઈ ઘન બુલેટનું એક ઉદાહરણ સમજાવી દીધું છે અહીંયા સુધી આપણા શબ્દોમાં. હવે પછી ત્રીજો નિયમ આપવાનો છે. તો નિયમમાં શું કહે છે એ સમજ રાખીએ. નિયમ વિશે આપણે થોડીક ડિટેલ લખીને પછી નિયમ બતાવવાનો છે કે અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રક્રિયા થાય, અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થઈ, વ્યક્તિગત વેગમાનમાં ફેરફાર થઈ શકે છે. એનો મતલબ ઘનનું વેગમાન પીબી આવી ગયું, બુલેટનું વેગમાન પીજી થયું, પણ જ્યારે બેનો સરવાળો કર્યો તો પહેલા જેટલું હતું એટલું જ. પહેલા કેટલું હતું? 0 હતું, પછી એ કેટલું થયું? 0 થયું. ધેટ મીન્સ અહીંયા સેન્ટેન્સને સમજો. એના જ સેન્ટેન્સ રિવાઇઝ કર્યું છે. આગળ જે આપણે ઉદાહરણ સમજાવી, અલગ કરેલા તંત્રમાં દરેક જોડમાં બળ લાગતા વ્યક્તિગત વેગમાનમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ બળ એવી રીતે લાગશે કે જેથી કુલ વેગમાન કેવું થઈ જશે? અચળ રહેશે. પ્રારંભમાં હતું એટલું ને એટલું જ. કુલ વેગમાન કેવું હશે? અચળ હશે. તો એક સેન્ટેન્સ ફરી રિવાઇઝ કરીને આપણે ક્લિયર કરીએ કે જો અલગ કરેલા તંત્રમાં બળ એવી રીતે લાગશે કે જેથી કરીને વ્યક્તિગત વેગમાનમાં ફેરફાર થઈ શકે છે, પણ બળ બધા સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના હશે, એકબીજાની અસર નાબૂદ કરશે અને એના કારણે કુલ વેગમાન અચળ રહેશે. અને આ આપણો નિયમ થયો. હવે નિયમને શબ્દોમાં વ્યવસ્થિત રીતે લખવો હોય તો આ રીતે લખાય. આંતરક્રિયા કરતા કણોનું જો અથવા કહેવાય અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન કેવું રહે છે? અચળ રહે છે. અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. તો આ ક્લિયર થયું આટલા સુધી. પછી એક બીજું ઉદાહરણ આવે છે. બીજું ઉદાહરણ સમજીએ એના પહેલા આખો ક્વેશ્ચન અહીંયા સુધીનો એક પ્રોપર રિવિઝનમાં જોઈ લઈએ તો જેથી કરીને શું થાય કે તૈયાર થઈ જાય. બીજું ઉદાહરણ સામાન્ય છે, એ આવડે એવું જ છે, કઈ મોટું નથી. તો જો પહેલા મેં સિમ્પલ શું કીધું કે બીજો અને ત્રીજો નિયમ ન્યૂટનના ભેગા થઈને કઈ બાજુ લઈ જાય? વેગમાન સંરક્ષણના નિયમ તરફ લઈ જાય છે. હવે એના પછી અહીંયા આપણે ક્લિયર કરીએ તો આની અંદર જે બતાવ્યું છે ઘન બુલેટનું ઉદાહરણ છે. ઘન બુલેટના ઉદાહરણમાં આપણે શું કહેવાનું છે કે જ્યારે બુલેટ છે એ ફાયર થાય છે એ દરમિયાન ઘન બુલેટ પર એફ બળ લગાડે તો બુલેટ ઘન પર કેટલું વિરુદ્ધ દિશામાં માઇનસ એફ બળ લગાડશે, જે અહીંયા આપણે સમજાયું છે કે માઇનસ એફ બળ લાગે છે અને એના કારણે બુલેટના વેગમાનનો ફેરફાર એફ ડેલ્ટા ટી, ઘનના વેગમાનનો ફેરફાર માઇનસ એફ ડેલ્ટા ટી. અંતિમ પ્રારંભિક વેગમાન સમજો બેના જ 0 છે, કારણ કે પ્રારંભમાં બે સ્થિર હતા, ઘન એ સ્થિર, બુલેટ પણ સ્થિર. તો એનો મતલબ જે વેગમાનનો ફેરફાર છે ને એ અંતિમ વેગમાન જેટલો જ થાય છે, એટલે બુલેટનો ડેલ્ટા પીબી બરાબર પીબી થાય અને ડેલ્ટા પીજી બરાબર પીજી આવશે. હવે બેનોય સરવાળો કરું, ડેલ્ટા પીબી પ્લસ ડેલ્ટા પીજી એ 0 થાય. એનો મતલબ અંતિમ વેગમાન કેટલું થઈ ગયું? 0 થયું. નિયમ લખતા પહેલા થોડુંક સેન્ટેન્સ સમજાવવાના આવશે કે અલગ કરેલું તંત્ર હોય એમાં વ્યક્તિગત વેગમાનમાં ફેરફાર થઈ શકે, પણ બધા બળો સ્વતંત્ર રીતે કેવા લાગતા હોય? પરિણામી પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગશે. એના કારણે ટોટલ બળ કેટલું થઈ જશે? 0 થશે અને વેગમાન કેવું રહેશે? અચળ રહેશે. હવે નિયમ છે, નિયમ એમ કહે છે અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન કેવું રહે? અચળ રહેશે. અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહેશે. નિયમ ક્લિયર? હવે એના પછી આપણે આ સેન્ટેન્સને સમજીએ. આની અંદર
હવે આ બીજું એક ઉદાહરણ આપ્યું છે એમને. બીજા ઉદાહરણમાં A અને B પદાર્થની વાત કરી છે, સંઘાતની વાત કરી છે, અથડામણ. અહીંયા વેગમાન સંરક્ષણનો નિયમ બે પદાર્થ વચ્ચે અથડામણ છે એના માટેની વાત કરી છે. તો અહીંયા હું કે બીજું ઉદાહરણ લખું છું, સંઘાત. સંઘાત એટલે અથડામણ થશે. સંઘાત માટે A અને B પદાર્થ. હવે સંઘાત માટે જ્યારે A અને B પદાર્થની વાત આવશે તો તમે સિમ્પલ સમજ રાખો છો, અહીંયા કીધું છે શું, A અને B પદાર્થ. એના પ્રારંભિક વેગમાન કેટલા, P અને PB. બે પદાર્થ અથડાતા હોય, જેમ કે હું આ નીકાળી દઉં છું, હવે થોડુંક ધ્યાન પર હોવું જોઈએ આટલું, પછી આપણે આગળ વાત કરીએ. તો અહીંયા સમજો, બે પદાર્થ લીધા હોય આપણે, A અને B. તો A નું પ્રારંભિક વેગમાન સમજો, A નું પ્રારંભિક વેગમાન PA છે, આનું PB છે. બે અથડાયા છે, આ રીતે અથડાશે ને અથડાઈને છૂટા પડતા હોય અથવા એક દિશામાં જતા હોય, આપણને એનાથી કોઈ ફરક નથી. પછીનું વેગમાન થઈ જશે PA'. આનું કેટલું થઈ ગયું, PB'. તો સમજ આવી કે એકનું વેગમાન PA છે, બીજાનું વેગમાન PB છે. બે અથડાય છે, અથડાયા પછી એકનું વેગમાન PA', પછીનું બીજાનું કેટલું થાય, PB' થશે. બરોબર, આ એક સ્ટેપ આવશે. તો પહેલી વખતે જ્યારે હું એ પદાર્થની વાત કરું, એ પદાર્થની વાત કરતો હોય તો એ પદાર્થની વાત કરીએ તો એ ઉપર લાગતું બળ લેવાનું. કાલ મેં કીધું હતું ત્રીજા નિયમમાં, એ ઉપર લાગતું બળ. તો ડેલ્ટા P બરાબર FAB, એટલે એ ઉપર લાગતું બળ B વડે F ડેલ્ટા T. આપણું સૂત્ર યાદ કરો, અહીંયા લખું છું તમને, ડેલ્ટા P બરાબર F ડેલ્ટા T. હવે એ ઉપર લાગતું બળ B વડે, તો એ ની ગણતરી કરું છું, બરાબર. અહીંયા આપણને P2 માઇનસ P1, પણ કોના માટે, A માટે. એટલે આપણે A નું અંતિમ વેગમાન કેટલું, PA' માઇનસ PA, PA' માઇનસ PA થશે. હવે B ની વાત કરું તો B ની વાત કરું તો કયું બળ આવે ભાઈ ધ્યાનમાં, FB આવે, FBA ઇન્ટુ ડેલ્ટા T બરાબર. B ની વાત કરું તો B નું અંતિમ વેગમાન PB' માઇનસ PB, PB' માઇનસ PB થઈ ગયું. હવે તમને એક બીજું રિલેશન ખબર છે કે FAB બરાબર માઇનસ F ડેલ્ટા T, સોરી માઇનસ FBA, સોરી FAB બરાબર માઇનસ FBA. તો ડેલ્ટા T ગુણી કાઢું તો એનો મતલબ શું થઈ જાય કે અહીંયા ડેલ્ટા T મલ્ટીપ્લાય લઈ લઈએ તો આનો અર્થ થાય કે PA' માઇનસ PA' માઇનસ PA. આના બદલે અહીંયા લખી દીધું બરાબર માઇનસ BA નું લખવું તો PB' માઇનસ PB. આને થોડું વ્યવસ્થિત કૌંસ છૂટો પાડી દઈએ. કૌંસ છૂટો પાડીએ તો અહીંયા શું લખાશે, PA' માઇનસ PA ઇઝ ઇક્વલ ટુ માઇનસ PB' માઇનસ માઇનસ પ્લસ થશે અને PB આવશે. હવે આને એક તરફ લઈ જવું, આને એક તરફ લાવવું તો એનો અર્થ થઈ જાય અહીંયા PA વત્તા PB બરાબર PA' વત્તા PB'. એનો અર્થ શું થયો અહીંયા, PA વત્તા PB એટલે પ્રારંભિક વેગમાન, આ PA વત્તા PB એટલે પ્રારંભિક વેગમાન, આ થઈ ગયું બરાબર PA' વત્તા PB' એટલે અંતિમ વેગમાન. તો સીધો અર્થ થયો કે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો આમાં કયું સ્ટેપ આવે છે, A અને B નું ઉદાહરણ લઈને પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન સાબિત કર્યું છે આપણે, બીજું કઈ નવું કર્યું નથી. આ બધા રિલેશન પરથી આપણે સાબિત કરીને આટલું જ લખ્યું છે, PA' વત્તા PB' બરાબર PA પ્લસ PB. એનો અર્થ થયો કે અલગ કરેલા તંત્રમાં અંતિમ વેગમાન બરાબર પ્રારંભિક વેગમાન હોય છે, ગમે તે અથડામણ હોય. પછી એ આગળના ચેપ્ટરમાં આવશે કઈ અથડામણ સ્થિતિસ્થાપક છે કે સ્થિતિસ્થાપક છે. અત્યારે હાલ એની અંદર વધારે જોવાની જરૂર નથી. કયું છે ભાઈ, છઠ્ઠા ચેપ્ટરમાં આવશે. ઇન શોર્ટ આપણે આ 4 ટોપિક થયા ભાઈ, અને 4 ટોપિકમાં આપણો ક્વેશ્ચન ખતમ થયો છે. પણ હું માનું ત્યાં સુધી આ 4 ટોપિકમાં ક્વેશ્ચન પ્રોપર રીતે યાદ હોવો જોઈએ અને આપણે ગોખ્યા વગર સમજીને લખવાનો છે. તો પહેલા સેન્ટેન્સ રિવાઇઝ કરું છું અથવા એકવાર આર્યુ સેન્ટેન્સ જોઈ લઈએ પછી આખો ક્વેશ્ચન રિવાઇઝ કરીએ છીએ. હવે આ સેન્ટેન્સમાં શું આવ્યું છે, તો A અને B જ્યારે અથડાતા હોય તો શું કહ્યું છે, જો A નું વેગમાન પ્રારંભમાં PA અને PB, A નું B નું વેગમાન પ્રારંભમાં PA અને PB છે, અંતમાં કેટલું PA' PB' અથડાયા પછી. તો A ની વાત કરું તો A ઉપર કેટલું બળ લાગે, FAB, A ઉપર લાગશે FAB. તો ડેલ્ટા T સમયમાં વેગમાનમાં ફેરફાર, આ સૂત્ર છે ને
એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી. તો એફ એ બી ડેલ્ટા ટી બરાબર એ નું અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન એટલે પીએ ડેશ માઇનસ પીએ. અને બી ની વાત કરું તો બી માં એફ બી એ ઇન્ટુ ડેલ્ટા ટી, બી નું અંતિમ વેગમાન પીબી ડેશ માઇનસ પીબી. આ સ્ટેપ થયું. હવે એફ એ બી ને એફ બી એ પરસ્પર વિરુદ્ધમાં છે, એનો મતલબ કે એ બી આપણે અહીંયા લખી દીધા અને બી એ છે એમાં માઇનસ કરીને અહીંયા લખ્યા આપણે પીબી માઇનસ પીબી પીબી ડેશ માઇનસ પીબી. કૌંસ છૂટો પાડી દઈએ તો આ સ્ટેપ આવી જશે અને પછી પીએ આ તરફ લઈ જાવ તો પીએ પ્લસ પીબી થાય અને આ તરફ લાવું તો પીએ ડેશ વત્તા પીએ પીબી ડેશ થઈ જશે. એનો મતલબ થયો પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. તો અહીંયા કહ્યું છે કે અલગ કરેલા તંત્રનું કુલ અંતિમ વેગમાન અને કુલ પ્રારંભિક વેગમાન સમાન જ હોય છે, ગમે તેવા સંઘાત થાય, અથડામણો થાય. ઓકે, હવે તમને આ બીજું સેન્ટેન્સ તમને થોડા હિન્ટ આપું. આ નિયમ સાર્વત્રિક છે. સાર્વત્રિક નો મતલબ શું થાય? ગમે ત્યાં લાગુ પડી શકો, એના માટે કોઈ બંધન નથી, કોઈ રિલેશન અટકાવવાનું કોઈ આવશે નહીં, ગમે ત્યાં લાગુ પડી શકાય. નિયમ સાર્વત્રિક છે. ઓકે, હવે એક કામ કરીએ, આખો ક્વેશ્ચન રિવિઝનમાં લઉં છું. તો આખો ક્વેશ્ચન આપણે એક પછી એક સમજતા જઈએ. તો પહેલા આવશે ન્યૂટનની ગતિનો બીજો અને ત્રીજો નિયમ, આપણને વેગમાન સંરક્ષણના નિયમ તરફ લઈ જાય છે. પછી આપવાનું છે ગન અને બુલેટનું ઉદાહરણ. તો આપણે એક લખીશું, એક ગન છે અને એમાંથી બુલેટ ફાયર કરવામાં આવે તો ગન બુલેટ પર એફ બળ લગાડે છે, તો બુલેટ ગન પર વિરુદ્ધમાં માઇનસ એફ બળ લગાડે અને બંને બળ પરસ્પર વિરુદ્ધ દિશાના છે. બરોબર. હવે આપણને એક સીધા સેન્ટેન્સમાં સમજ આવી જુઓ કે ડેલ્ટા ટી સમયમાં ગનનું વેગમાન કેટલું, બુલેટનું વેગમાન કેટલું બદલાયું? તો એફ ડેલ્ટા ટી. ગનનું વેગમાન વિરુદ્ધ દિશામાં માઇનસ એફ ડેલ્ટા ટી. હવે તમને મેં આગળ સમજાવ્યું તો એ પરથી થોડું ધ્યાન હોય કે પ્રારંભમાં તો બે સ્થિર છે, એનો મતલબ ડેલ્ટા પી કોના જેટલો થાય? અંતિમ વેગમાન જેટલો. તો એનો અર્થ થયો કે એફ ડેલ્ટા ટી બરાબર પીબી થવાય અને માઇનસ એફ ડેલ્ટા ટી બરાબર પીજી થશે. તો અહીંયા લખ્યું છે એફ ડેલ્ટા ટી, અહીંયા નહીં લખ્યું હોય તો બી કહી શકીએ એફ ડેલ્ટા ટી બરાબર પીબી થશે અને માઇનસ એફ ડેલ્ટા ટી બરાબર પીજી થાય. અને બેનોય સરવાળો કરું તો એ 0 આવી જાય. આ સેન્ટેન્સને શું લખી શકીએ આપણે ભાઈ? અલગ કરેલા તંત્રમાં વ્યક્તિગત વેગમાનમાં ફેરફાર થાય. વ્યક્તિગત વેગમાનમાં ફેરફાર થઈ શકે, પરંતુ કુલ વેગમાન જોવા જઈએ તો શું કે, અથવા તો એમ બતાવીએ કે બળ જે લાગે છે પરસ્પર વિરુદ્ધ દિશાના સમાન મૂલ્યના છે, એકબીજાની અસર નાબૂદ કરી દેશે અને એના કારણે કુલ વેગમાન અચળ રહેશે. નિયમ કયો છે? અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહેશે. અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે. બીજા શબ્દોમાં એમ કહીએ બાહ્ય બળ લાગતું જ ના હોય તો કુલ વેગમાન કેવું રહે? અચળ રહેશે. હવે આપવાનું છે આપણે જે હમણાં સમજાવ્યું એ ઉદાહરણ. સંઘાત અથડામણ થતી હોય ત્યારે તો અહીંયા બતાવ્યું છે બે પદાર્થની અથડામણ થાય તો એ અને બી એના પ્રારંભિક વેગમાન પી અને પીબી, અથડામણ પછીના વેગમાન અંતિમ પીએ ડેશ પીબી ડેશ. તો એફ એ બી ઇન્ટુ ડેલ્ટા ટી, એફ એ બી ઇન્ટુ ડેલ્ટા ટી એટલે આપણે ડેલ્ટા પી આવે. ડેલ્ટા પી કોનો? એ નો. તો પીએ ડેશ માઇનસ પીએ. એફ બી એ ઇન્ટુ ડેલ્ટા ટી એટલે પીબી ડેશ માઇનસ પીબી. હવે આપણે એક કામ કરીએ, આ બેને કમ્પેર કરી નાખીએ તો આપણને ખ્યાલ હશે બંને વિરુદ્ધ દિશાના બળ છે. હવે એફ એ બી ના બદલે આ સ્ટેપ લખ્યું, એફ બી એ ના બદલે આ સ્ટેપ લખી દીધું અને પછી આપણે પીએ પ્લસ પીબી બરાબર પીએ ડેશ પ્લસ પીબી ડેશ આવે. એનો અર્થ શું થયો? એનો અર્થ એટલો જ થયો કે ભાઈ અલગ કરેલા તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન બરાબર કુલ અંતિમ વેગમાન હોય છે. બોલો હવે ક્વેશ્ચનમાં સમજ આવે છે? સિમ્પલ ટોપિક છે આજે, દરેક જણા ધ્યાન આપે. જો સંતુલનનો સીધો અર્થ શું થશે કે પરિણામી બળ 0 થાય. સમજી લો આ એક પદાર્થ મેં ધારી લીધો છે અહીંયા. હવે આ પદાર્થ સ્થિર છે તો સ્થિર હોય એનો મતલબ કે એનું વજન બળ નીચે લાગે છે અને એના ઉપર પૃથ્વીનું પ્રતિક્રિયા બળ ક્યાંક ઉપર લાગતું હશે. બે એકબીજા શું કરતા હશે? બેલેન્સ કરશે. તો કુલ ટોટલ બળ કેટલું થઈ ગયું? 0 થઈ જશે અને પરિણામી બળ 0 હોય તો એ સ્થિર રહે. અથવા બીજા શબ્દોમાં આપણને એક સીધો અંદાજ છે પહેલા નિયમ પરથી. પહેલા નિયમમાં શું હતું કે જો પરિણામી બળ 0 થતું હોય, એફ નેટ 0 હોય તો આપણી પાસે બે અવસ્થાઓ હોઈ શકે. કઈ હોય? કઈ અવસ્થાઓ હશે? જો પરિણામી બળ 0 હોય તો બે અવસ્થાઓ થઈ શકે. એક તો પદાર્થ કેવો હોય? સ્થિર હોય. અને બીજી કઈ થાય? અચળ વેગથી ગતિ કરતો હોય. કાં તો પદાર્થ સ્થિર હોય કાં તો પછી કયો હોય? અચળ વેગથી ગતિ કરે. બંને કન્ડિશનમાં પ્રવેગ 0 અને પ્રવેગ 0 તો બળ 0. આપણને ખ્યાલ છે આ સેન્ટેન્સ. હવે એ જ રિવાઇઝ કરીને મૂક્યું છે, આમાં કઈ નવું નથી. જો સમજો કહ્યું છે કે સંતુલનનો અર્થ એ થાય
કે પરિણામી બાહ્ય બળ કેટલું 0 થાય. એના ઉપર ટૂંકમાં લાગતું પરિણામી બાહ્ય બળ કેટલું હશે 0 હોય. જો પરિણામી બાહ્ય બળ 0 હોય તો એનો અર્થ થયો પદાર્થ સ્થિર છે અથવા નિયમિત વેગથી ગતિ કરે છે. તો આ તો પહેલો નિયમ રિવાઇઝ કર્યો છે, આમાં ક્યાં નવું કર્યું છે? પદાર્થ પરનું બાહ્ય બળ 0 તો એનો અર્થ થયો કાં તો પદાર્થ સ્થિર છે અથવા તો પછી પદાર્થ અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. હવે એક ઉદાહરણ આપ્યું છે કે ધારો કે એક પદાર્થ છે એના પર 2 બળ લાગે છે. આ લોકોએ પહેલા 2 બળ લગાડ્યા, પછી 3 બળ લગાડ્યા અને પછી n બળ લગાડ્યા છે. તો આપણે એ જ કન્ડિશનમાં જોવાનું છે. તો અહીંયા હું પહેલા સીધા જ હાથમાં બતાવું છું કે આપણે F0 કરી નાખીએ, પરિણામી બળ 0 કર્યું છે ત્યારે એનો મતલબ સ્થિર અવસ્થા કહી શકીએ અથવા અચળ વેગી અવસ્થા, વેલોસિટી કોન્સ્ટન્ટ છે. આ બે અવસ્થાને ધ્યાન આપ્યું છે. હવે પછી 2 બળની વાત કરી છે, F1 અને F2 બે જ બળ લગાડીએ. સમજ રાખો, કોઈ પદાર્થ પર આ 2 બળ લગાડીએ તો હવે તમે વિચાર કરો, તમને ખ્યાલ આવી જશે. અને પદાર્થ સ્થિર હોય તો એનો અર્થ શું થયો કે F1 આમ લાગતું હોય અને તો F2 આમ લાગશે અને બંને બળ કેવા હશે? સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના. તો F નેટ કેટલું થઈ જાય? પરિણામી 0 થઈ જશે. તો આ 2 બળ હોય ત્યારે આ કન્ડિશન આવશે, બીજી કોઈ દિશામાં બળ ના લાગે. તો અહીંયા જ્યારે 2 બળ F1 F2 હોય અને સંતુલન થતું હોય તો એનો મતલબ કે F1 બરાબર -F2 થાય તો જ થશે આ કન્ડિશન. હવે એના પછી બતાવ્યું છે કે 3 બળ લગાડીએ. જો 3 બળ લગાડીએ તો શું થશે એ સમજ રાખો. જો 3 બળ લગાડવામાં આવે અને પદાર્થ, જો 3 બળ લાગતા હોય પદાર્થ પર, F1 F2 અને F3, હવે 3 બળ લાગે સંતુલનમાં છે તો એનો સીધો અર્થ થયો કે જો F1 વત્તા F2 વત્તા F3 બરાબર કેટલા થવા જોઈએ? 0 થવા જોઈએ. F1 વત્તા F2 વત્તા F3 0 થાય તો જ પરિણામી બળ 0 હશે. પદાર્થ કેવો હોય? સંતુલનમાં હોય. તો સમજ રાખો, સંતુલનની અવસ્થાનો સીધો અર્થ આપણને શું સમજ આવી ભાઈ? કાં તો પદાર્થ સ્થિર હોય અથવા અચળ વેગથી ગતિ ચાલુ રાખતો હોય, એનું પરિણામી બળ 0 હોય. આ સંતુલનનો બેઝિક કોન્સેપ્ટ છે. હવે એમાં 2 બળ હતા તો આપણે જોયું તો 2 બળ લાગ્યા તો બંને બળ કેવા હોવા જોઈએ? સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના. તો જ પરિણામી બળ 0 થાય, પદાર્થ સંતુલનમાં થાય. 3 બળ લાગતા હોય તો F1 F2 ને F3 ત્રણેયનો સરવાળો કેવો થવો જોઈએ? 0 થવો જોઈએ. તો જ આ કન્ડિશન આવશે. હવે એને આપણે સિમ્પલ સમજવાનો ટ્રાય રાખીએ તો તમને તરત ખ્યાલ આવશે કે 3 બળ કઈ રીતે 0 થશે. તો અહીંયા આકૃતિ સમજો. F1 આ ડાયરેક્શનમાં લીધું, F2 જો તમે સમજો, F1 F2 ને F3 ત્રણેયનો સરવાળો કર્યો તો પરિણામી કેટલું થઈ ગયું? 0 થયું. તો ઓબ્ઝર્વ કરો, F1 F2 આમ છે, એના ઉપર F1 મૂક્યું, એના ઉપર F3 મૂક્યું તો પરિણામી કેટલું થઈ ગયું? 0 થયું. તો આ સિચ્યુએશનમાં પરિણામી બળ 0 આવે છે. આની અંદર એક ઇન્ટરેસ્ટિંગ થોડુંક અલગ રિઝલ્ટ છે જે સમજવા જેવું છે. જો હું તમને સીધા અર્થમાં કહીએ કે અહીંયા આપણે F1 દોર્યો છે, અહીંયા F1 દોર્યો છે જે આના જેટલો છે, આ જ પોઈન્ટમાંથી F2 દોર્યો, તો આ બેને સમાંતર બાહુ ચતુષ્કોણ કરીએ તો આ રિઝલ્ટન્ટ R આવે અને R બરાબર કેટલા થાય? F1 વત્તા F2 થાય. આ જે ડોટેડ લાઈન છે ને એ આપણને R મળશે, અહીંયા R મળશે અને R બરાબર કેટલા થયા? F1 પ્લસ F2. તો R છે ને એ કોના જેટલો છે? આ F3 છે એ કોના જેટલો છે? જો F3 વિરુદ્ધમાં જાય છે તો F3 ને R સરખા જ છે. F3 બરાબર R બાર થાય. F3 ને R સરખા છે પણ દિશા કેવી છે? વિરુદ્ધ છે. એટલે હું સીધા અર્થમાં આપણે એમ કહી શકીએ F3 બરાબર -R. અને તમારે સમજવું હોય તો આના ઉપરથી બનાવી દો તો તમને ખ્યાલ આવશે કે F3 બરાબર કેટલા થાય? -F1 વત્તા F2 થાય કે નહીં ભાઈ? આ બાર લઈ જાઓ તો -F1 વત્તા F2 અને F1 વત્તા F2 પરિણામી સદિશ R બાર કહી દો તો કયું આવ્યું? -R બાર. એ જ રિઝલ્ટ આવ્યું. હવે આને શબ્દોમાં થોડુંક એક સેન્ટેન્સમાં લખ્યું છે, કઈ વધારે નથી. જો મેં તમને સીધા અર્થમાં કહ્યું એ પ્રમાણે થોડું ધ્યાન આપશો તો ખબર પડશે. એક કણ પર 3 બળ લાગે, F1 F2 F3, તો એમનો સરવાળો કેટલો થવો જોઈએ? 0 થવો જોઈએ. અને અહીંયા આપણને સમજાયું છે કે આ સિચ્યુએશનમાં તમે સમજો તો આપણી પાસે F1 F2 ને F3 આનો જો સદિશ સરવાળો કરીએ તો એ કેટલું થઈ જશે? 0 આવશે. બરોબર? જે અહીંયા આપણે સમજાવીને ડિટેલમાં બતાવ્યું છે. પણ ધારો કે 2 સદિશ લઈએ F1 F2 અને એમનો પરિણામી સરવાળો જો R બાર થતો હોય અને તો ત્રીજો સદિશ એવો લેવાનો કે જે એના જ મૂલ્યનો પણ કેવો હોય? એનાથી વિરુદ્ધ દિશાનો. તો પરિણામી સદિશ ટોટલ ત્રણેયનો સરવાળો 0 થાય.
બસ આ એક સમજૂતી આપી છે. હવે જો અહીંયા તમને ટેક્સ્ટબુક નું સેન્ટેન્સ સમજાવું તો વધારે ક્લિયર થશે. જો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ F1 F2 નું પરિણામી બળ, F1 F2 નું પરિણામી બળ એટલે R બાર એ F3 ના જેટલું જ પણ એનાથી વિરુદ્ધ દિશામાં આવશે. F1 F2 નું પરિણામી બળ એ F3 ના જેટલું જ પણ એનાથી વિરુદ્ધ દિશામાં રહેશે. હવે અહીંયા તમને સમજાવ્યું છે આ સેન્ટેન્સમાં હવે પછી n બળ લીધા હોય તો n બળ હોય ઘણા બધા તો શું કરાય? જો એક F1 દોર્યો મેં, એક F2 દોરું છું, ત્રીજો F3 દોર્યો, F4 દોરી કાઢ્યો, સમજી લો F5 એ લીધો છે અને F6 કરું છું. ટોટલ રિઝલ્ટ કેટલું આવી ગયું? F નેટ કેટલો થયો? 0 થયો. તો n બળ હોય તો બધાનો સરવાળો કેટલો થવો જોઈએ? 0 થવો જોઈએ. અહીંયા એ જ સમજાયું છે. F1 F2 અપ ટુ Fn સુધીના બળ હોય અને જો સંતુલનમાં હોય તો બહુકોણ દોરી કાઢવાનો અને એક પછી એક ઉપર સદિશ દોરવાના. n બાજુ વાળો બહુકોણ દોરી અને તીર પૂરું થાય તો એ દરમિયાન જ્યાંથી શરૂ થયું હતું ત્યાંથી જ પૂરું થશે. તો એનો મતલબ થયો પરિણામી કેટલું થાય છે? 0 થાય છે. આપણને સમજાયું છે આ ક્વેશ્ચન. હું માનું ત્યાં સુધી આ ક્વેશ્ચન એટલો ઇમ્પોર્ટન્ટ નથી પણ સમજ બહુ જરૂરી છે. બરોબર, આગળ જતા એનો ઉપયોગ આવશે તો એ વખતે ક્લિયર થવું જોઈએ. હવે આપણી પાસે સેન્ટેન્સના આધારે જોવા જવું ક્વેશ્ચનમાં તો ક્વેશ્ચનમાં આપણને 3 પોઈન્ટના આધારે ક્લિયર કર્યું છે. પહેલા તો આપણને સેન્ટેન્સ સમજાવ્યું છે. સેન્ટેન્સ શું કહેવા માંગે છે? જો કે જ્યારે બાહ્યબળ 0 હોય, બાહ્યબળ 0 હોય તો એનો સીધો અર્થ થયો કે કણ સંતુલનમાં છે. સંતુલનનો સીધો અર્થ શું થાય? કે આ તો સ્થિર છે અથવા અચળ વેગથી ગતિ કરે છે. બાહ્યબળ 0 હોય તો સંતુલન થયું. સંતુલનનો અર્થ થયો કે સ્થિર અવસ્થા અથવા અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. હવે ધારો કે આપણી પાસે 2 બળ હોય તો શું થાય? 2 બળ હોય તો બંને બળ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના F1 બરાબર -F2 થાય તો જ 0 થશે. 3 બળ હોય તો F1 વત્તા F2 વત્તા F3 કેટલા થશે? 0 આવશે. તો એનો મતલબ થયો કે આપણે જે આકૃતિ પરથી સમજવાનો ટ્રાય રાખીએ કે 2 નો પરિણામી બળ, બે જે સદિશ આયા છે F1 F2 એનો પરિણામી બળ એ ત્રીજાના જેટલું જ પણ એની દિશા કેવી છે? વિરુદ્ધ હશે. ધારો કે આપણી પાસે n બળ છે તો શું કરાય? n બળ હોય તો પહેલો સદિશ દોરો, એના માથા ઉપર બીજો સદિશ, એના માથા ઉપર ત્રીજો સદિશ, એમ દોરતા દોરતા જઈએ તો છેલ્લો સદિશ ને પહેલા સદિશ શું થશે? ભેગા થશે અને પરિણામી બળ કેટલું થઈ જશે? 0 આવશે. તો પણ પદાર્થ કેવો થશે? સંતુલનમાં હશે. બોલો, ક્લિયર થાય?